वैष्णवाचार्य परम पूज्य व्रजराज कुमार महाराज जी की ओर से आज ये घोषणा की गई है कि विवाहियों की ओर से हरनी बोट दुर्घटना में जान गंवा देने वाले मृतक के परिजनों को 51,000 रुपयों की सहाय मुहैया करवाई जाएगी और साथ ही इलाज ले रहे बच्चों और शिक्षकों के लिए भी मेडिकल का पूरा खर्च मुहैया करवाया जाएगा। दरअसल हरनी बोट दुर्घटना में 14 लोगों की मौत हो गई है। तब इस मामले के मद्देनजर परम पूज्य वैष्णवाचार्य व्रजराज कुमार महाराज जी की ओर से अपनी संवेदना जताते हुए ये घोषणा की गई कि विवायो इंटरनेशनल ट्रस्टी बोर्ड की ओर से विवायो पंचामृत योजना के तहत इस दुर्घटना में जान गंवा देने वाले सभी के परिजनों को 51,000 रुपयों की सहाय समर्पित की जाएगी, जबकि इलाज ले रहे लोगों के मेडिकल का खर्चा भी मुहैया करवाया जाएगा। शहरना अंदर हरणी तळावमां जे दुखद घटना बनी, अनेक मासूम बाळकोए पोताना जीव गुमाव्या। આપણે કદાચ કલ્પી પણ નથી શકતા કે એમના માતા પિતા અને સ્વજનો ઉપર અત્યારે આ સમય શું વીતી રહી હશે। બીજું તો આપણે શું કરી શકીએ, પણ પ્રભુને નિશ્ચિત આપણે પ્રાર્થના કરી શકીએ, વિનંતી કરી શકીએ કે પ્રભુ આ બાળકો, આ શિક્ષકો જે પણ આ દુર્ઘટનાના અંદર મૃત્યુ પામ્યા છે એમને આપ સદગતિ પ્રદાન કરજો। જે લોકો અત્યારે હોસ્પિટલના અંદર ઈજાગ્રસ્ત છે એમને પ્રભુ સાજા કરે। સાથે સાથે એક મારા મનમાં ભાવ જાગ્યો, વિવાહોના બધા જ અમારા ભારતના ટ્રસ્ટીગણ સાથે વાતચીત કર્યા પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે આ બાળકોને કઈ રીતે આપણે યત્કિંચિત રૂપે સહાયરૂપ થઈ શકીએ। હાલાકી જેમને આ બાળકો ગુમાવ્યા છે એની ભરપાઈ તો આજીવન શક્ય નથી, પણ બીજું શું આપણા તરફથી એમને મદદરૂપ આપણે થઈ શકીએ તે માટેના વિચારો છેલ્લા 2 દિવસથી મનમાં આવી રહ્યા હતા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે મૃતક પરિવારજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો ઇન્ટરનેશનલ બોર્ડ અંતર્ગત ચાલતી પંચામૃત યોજનાના ઉપક્રમે 51,000ની રાશિ એમને પ્રદાન કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે હાલમાં જે ઈજાગ્રસ્ત બાળકો મેડિકલ સારવાર હેઠળ છે એમનો તમામનો મેડિકલનો ખર્ચ એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો પંચામૃત યોજના અંતર્ગત એ બધાને જ આપવામાં આવશે। ફરી એકવાર જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, શિક્ષકોએ ગુમાવ્યા છે, એ બધાને મારી હૃદયપૂર્વકની श्रद्धा। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।